હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આ ગયા લેક્ચરની અંદર આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના કયા સબ્જેક્ટ છે આપણો? તો ફંડામેન્ટલ ઓફ નર્સિંગના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એટલે કે પોઝિશન, કયો ટોપિક છે આપણો? પોઝિશન્સ, એના રિલેટેડ વાત કરી હતી. થોડીક પોઝિશન્સ, કઈ ડિઝીઝ કન્ડિશનની અંદર આપણે કઈ પોઝિશન આપીએ છીએ એના રિલેટેડ વાત કરી હતી. તો આજે આપણે એનો સેકન્ડ પાર્ટ લઈને આવી ગયેલા છે. કયો પાર્ટ લઈને આવ્યા છે આપણે? તો આજે આપણે એનો સેકન્ડ પાર્ટ લઈને આવી ગયેલા છે, જેની અંદર થોડીક ડિઝીઝ કન્ડિશન છે અને એના રિલેટેડ કઈ પોઝિશન આપણે પેશન્ટને પ્રોવાઈડ કરવી એના રિલેટેડ વાત કરીશું. જે પોઝિશન એક એવો ટોપિક છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર જે મોસ્ટ પ્રોબેબિલિટી તમારા 1 થી 2 ક્વેશ્ચન્સ, બરાબર, 1 થી 2 કાં તો મેક્સિમમ 3 ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ પણ હોય છે. સો તમે ઇગ્નોર ના કરતા. પોઝિશન જે ટોપિક આજે આપણે જે ચલાવશું, બરાબર, જેના વિશે વાત કરીશું, એ ટોપિક્સને તમે ઇગ્નોર ના કરતા, બરાબર. ચલો વાત કરીએ આપણે. પહેલું છે કે રટાઇનલ ડિટેચમેન્ટનું પેશન્ટ છે. કેવું પેશન્ટ છે? તો રટાઇનલ ડિટેચમેન્ટ, જે આપણા આંખની જે પોસ્ટિરિયર પાર્ટ હોય છે, જ્યાં ત્યાં રટાઇનલ ડિટેચમેન્ટ મતલબ જે રેટિના પાર્ટ આવેલો હોય છે, તો એનું ડિટેચ થઈ જવું. શું થઈ જવું? એનું ડિટેચ થઈ જવું, જેને આપણે રટાઇનલ ડિટેચમેન્ટ કહે છે. જેની પ્રોપર પ્લેસમેન્ટ હોય રટાઇનાનું, ત્યાંથી એનું ડિટેચ થઈ જવું, જેને આપણે રટાઇનલ ડિટેચમેન્ટ કહીએ છીએ. સો કીપ ધ અફેક્ટેડ સાઇડ ટુવર્ડ ધ બેડ, બરાબર, એટલે કે બેડ સાઇડ આપણે શું કરીશું? અફેક્ટેડ સાઇડને બેડ સાઇડ રાખીશું. સો ગ્રેવિટી વિલ હેલ્પ ધ ડિટેક્ટેડ રેટિના ટુ ફોલ ઇન ધ પ્લેસ, બરાબર. બરાબર, શું કીધું? પેશન્ટ મતલબ ક્વેશ્ચન શું કહે છે? મતલબ આપણને શું કહે છે કે કીપ ધ અફેક્ટેડ સાઇડ ટુવર્ડ ધ બેડ, સો ગ્રેવિટી વિલ હેલ્પ ધ ડિટેક્ટેડ રેટિના ટુ ફોલ ઇન ધ પ્લેસ, બરાબર. એટલે કે જે સાઈડ પેશન્ટનું અફેક્ટેડ હશે એ સાઈડ આપણે પેશન્ટને આપીશું, બરાબર. એ સાઈડ પેશન્ટને આપણે સુવડાવીશું, જેના કારણે જે પણ રટાઈના હશે એ એના પ્રોપર પ્લેસની અંદર, બરાબર, આવી જશે, બરાબર. એના પ્રોપર પ્લેસની અંદર આવી જશે અને જે આપણી જે બ્લાઇન્ડનેસનો જે પ્રોબ્લેમ હશે, જે દેખાતું આપણને ધૂંધળું થઈ જશે, બરાબર, જે દેખાતું આપણને જે ધૂંધળું થઈ ગયેલું હશે એ પ્રોપરલી થોડુંક અંશે આપણને દેખાવાનું ચાલુ થશે, બરાબર. જે ફર્ધર ઇન્જરી આઈની અંદર ફર્ધર ઇન્જરી ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે અફેક્ટેડ સાઇડ શું કરીશું? એને તો અફેક્ટેડ સાઇડ આપણે પેશન્ટને પોઝિશન્સ આપીશું. ઓકે, ચલો નેક્સ્ટ છે આપણું સીઝર ઓર કન્વર્ઝન રિલેટેડ. કોઈ પેશન્ટની સીઝર આવે છે અથવા તો કન્વર્ઝનનું પેશન્ટ છે, તો એને આપણે કઈ પોઝિશન આપીશું? સો સાઇડ લાઇંગ, બરાબર, પેશન્ટને કઈ પોઝિશન આપીશું? સાઇડ લાઇંગ ટુ પ્રિવેન્ટ બેકવર્ડ ફોલિંગ ઓફ ધી ટંગ, બરાબર. સાઇડ લાઇંગ પોઝિશન આપવાથી જે ટંગ હશે એ ટંગ પાછળની સાઈડ જે આપણો પોસ્ટિયર ઓરોફેરિંગ્સ હશે એની ઉપર ના પડી જાય, વિચ કેન ઓબસ્ટ્રક્ટ ધ એરવે. અગર જો જે આપણી ટંગ છે એ પાછળની સાઈડ પડી જશે તો આપણા પોસ્ટિયર જે ફેરિંગ્સ છે, પોસ્ટિયર ફેરિંગ્સને શું કરશે? પોસ્ટિયર ફેરિંગ્સને બ્લોક કરી દેશે, જેના કારણે એરવે ઓબસ્ટ્રક્ટ થશે. સો આપણે કેવી પોઝિશન આપવાની છે? સાઇડ લાઇંગ પોઝિશન આપવાની છે. કેવી પોઝિશન આપવાની છે? સાઇડ લાઇંગ પોઝિશન આપણે આપવાની છે. બીજું કે જ્યારે પેશન્ટ મતલબ કે કોઈ જગ્યાએ ઊભું છે, બરાબર, અને સડનલી એને કન્વર્ઝન અથવા તો સીઝર્સ આવવાના ચાલુ થાય તો આપણે શું કરીશું? પેશન્ટને જમીન ઉપર નીચે શું કરી દઈશું? સુવડાવી દઈશું. શું કરશું? આપણે એને સુવડાવી દઈશું. બીજું કંઈ જ કરવાનું નથી. ના એના હાથ આપણે ટાઈટલી પકડવાના છે, ના એના પગ ટાઈટ પકડવાના. બીકોઝ ઓફ જો તમે ટાઈટ પકડશો, બરાબર, કારણ કે માયોક્લોનિક સીઝર હશે, બરાબર, જેના કારણે એના જે મસલ્સ હશે એ સ્ટીફ થઈ જશે અને આપણને મતલબ કે પેશન્ટને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય. કેવા? ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય છે. જો એટલા માટે પેશન્ટને શું કરવાનું? જસ્ટ આપણે એને પેશન્ટને સીઝર આવતું હોય, કન્વર્ઝન આવતું હોય તો એ વખતે તમે શું કરશો? જસ્ટ એને ઓબ્ઝર્વ કરશો અને સાઇડ લાઇંગ પોઝિશન આપી દેશો, જેના કારણે બીજું સાઇડ લાઇંગ પોઝિશન આપવા માટેનું બીજું કારણ એ પણ છે કે જેના સિક્રિશન્સ હશે એનું એસ્પિરેશન ના થઈ જાય આપણા, એના કારણે શું કરશું? આપણે સાઇડ લાઇંગ પોઝિશન આપણે પેશન્ટને આપશું. ચલો નેક્સ્ટ વાત કરીએ. હાઇપોવોલેમિક શોક, એટલે કે વોલ્યુમ શું થશે? ડિક્રીઝ થઈ જશે. વોલ્યુમ શું થઈ જશે? સો વોલ્યુમ ડિક્રીઝ જોવા મળશે. શું જોવા મળશે? વોલ્યુમ ડિક્રીઝ જોવા મળશે, જેને હાઇપોવોલેમિક શોક કહીએ છીએ આપણે. શું કહે છે? હાઇપોવોલેમિક શોક. સો મોડિફાઈડ
ટ્રેનલેંગર પોઝિશન ટુ પ્રમોટ વિનસ રિટર્ન ટુ ધ હાર્ટ. બરાબર, આપણે ટ્રેનલેંગબર્ગ અને બરાબર રિવર્સ ટ્રેનલેંગબર્ગ વિશે વાત કરેલી છે. બરાબર, માની લો કે પેશન્ટનો બેડ હોય, બરાબર, પેશન્ટનો બેડ હોય તો આપણે પેશન્ટને કઈ પોઝિશનમાં, ટ્રેનલેંગબર્ગ પોઝિશન, એટલે આ છે આપણી, આ છે રિવર્સ ટ્રેનલેંગબર્ગ પોઝિશન. જ્યારે આ છે આપણી પેશન્ટની ટ્રેનલેંગબર્ગ પોઝિશન. અહીંયા પેશન્ટનું હેડ હશે, અહીંયા પેશન્ટના ફીટ હશે. બરાબર, એ જ રીતે અહીંયા પેશન્ટના ફીટ છે અને આ પેશન્ટનું ફેડ છે. બરાબર, સો આને આપણે રિવર્સ ટ્રેનલેંગબર્ગ પોઝિશન કહીશું અને આ છે આપણી ટ્રેનલેંગબર્ગ પોઝિશન. બરાબર, ટ્રેનલેંગબર્ગ, જેના કારણે જે વિનસ રિટર્ન હશે હાર્ટ સુધી કમ્પ્લીટલી પહોંચશે અને ફરીથી હાર્ટ એને પંપ આઉટ કરી અને દરેક બોડી પાર્ટ સુધી એને આરામથી પહોંચાડી શકશે. સો હાઇપોવોલ્યુમિક શોકની અંદર આપણે ટ્રેનલેંગબર્ગ પોઝિશન આપણે પેશન્ટને આપીશું. નેક્સ્ટ છે કે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ. બરાબર, તમારે એક્ઝામની પૂછાય એવો એક ક્વેશ્ચન છે, તમારે એક્ઝામની અંદર પૂછાયો ક્વેશ્ચન છે સીડ્સ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ, જે મોસ્ટ કોમનલી ન્યૂબોર્ન બેબી હોય અથવા તો ઇન્ફન્ટ હોય એની અંદર જોવા મળે છે. તો એ પેશન્ટને આપણે ઓલવેઝ ઓન ધ બેક સાઇડ, પેશન્ટને શું કરશું, ઓલવેઝ બેક, એટલે કે તમે કહી શકો કે સુપાઇન પોઝિશન. તમે કહો શું કહી શકો, સુપાઇન પોઝિશન્સ. નેવર પ્લેસ ધ બેબી ઇન પ્રોન પોઝિશન. યાદ રાખજો, નેવર કે છે આપણને, શું કે છે, નેવર પ્લેસ ધ બેબી પ્રોન પોઝિશન્સ બીકોઝ ટુ પ્રિવેન્ટ ધ એસ્પિરેશન. બરાબર, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, જે પણ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થશે એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. સો પ્રોન પોઝિશન નહીં આપવાની. શું કરવાનું, પ્રોન પોઝિશન નથી આપવાની. પ્રોન પોઝિશન આપશો તો તમારો બરાબર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જોવા મળશે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસની કન્ડિશન જોવા મળશે. સો સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ વાળા પેશન્ટને તમે ઓલવેઝ કેવી, તો ઓલવેઝ સુપાઇન અથવા તો બેક પોઝિશન આપશો, તમે પ્રોન પોઝિશન્સ ક્યારે પણ આપશો નહીં. નેક્સ્ટ છે કે થ્રોમ્બોફ્લેબાઇટિસનો પેશન્ટ છે. હવે થ્રોમ્બોફ્લેબાઇટિસ મતલબ શું થશે, તો ઇન્ફ્લામેશન્સ ઓફ વેઇન. કોનું ઇન્ફ્લામેશન જોવા મળશે, વેઇનનું ઇન્ફ્લામેશન જોવા મળશે. સો પ્લેસ ધ ક્લાયન્ટ ઓન બેડ રેસ્ટ એન્ડ એલિવેટ ધ અફેક્ટેડ લેગ ટુ પ્રમોટ ધ સર્ક્યુલેશન્સ. બરાબર, શું કરવાનું છે, એક તો જે અફેક્ટેડ પાર્ટ હશે, જે લેગ હશે, એને એલિવેટ કરવાનો છે. બરાબર, ટુ પ્રમોટ ધ સર્ક્યુલેશન, એના કારણે જે વિનસ સર્ક્યુલેશન હશે, જે વિનસ રિટર્ન હશે એ કમ્પ્લીટલી શું આવશે, તો કમ્પ્લીટલી આવશે, વિનસ રિટર્ન વધી જશે, જેના કારણે હાર્ટ ઉપર કમ્પ્લીટલી વિનસ રિટર્ન જશે અને હાર્ટ ફરીથી એને પંપ આઉટ કરી અને જે પણ અફેક્ટેડ બોડી પાર્ટ છે ત્યાં સુધી પ્રોપર એમાઉન્ટમાં ઓક્સિજનેટેડ બ્લડને પહોંચાડશે. બરાબર, નેક્સ્ટ વાત કરીશું કે ટ્રાન્સફિનોઇડલ હાઇપોફાઇસેક્ટોમી. ટ્રાન્સફિનોઇડલ એટલે કે શું, કે જે આપણો નોઝ હોય છે, નોસ્ટ્રિલ્સમાંથી આપણે સ્કોપ નાખી અને આપણી જે હાઇપોફાઇસેક્ટોમીનો મતલબ થાય છે રિમૂવલ ઓફ પિટ્યુટરી. શું મતલબ થશે, તો રિમૂવલ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ. શું થશે, રિમૂવ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ. જે પિટ્યુટરી ગ્લેન્ડ હશે એને શું કરવાની છે, રિમૂવ કરે, જેને હાઇપોફાઇસેક્ટોમી કહીએ છીએ. અને કઈ રીતે કરવાની છે, ટ્રાન્સફિનોઇડલ. ટ્રાન્સફિનોઇડલ એટલે કે આપણા જે નોસ્ટ્રિલ્સ હોય છે ત્યાંથી સ્ફિનોઇડમાં જઈ અને પછી શું કરવાનું છે, પિટ્યુટરી ગ્લેન્ડને તમારે રિમૂવ કરવાની છે. તો એ મતલબ કે હાઇપોફાઇસેક્ટોમી કરેલું પેશન્ટ હશે તો એને તમે કઈ પોઝિશન આપશો, તો તમે હેડ ઓફ ધ બેડ એલિવેટ ફોર 2 weeks પોસ્ટ ઓપરેટિવલી ટુ પ્રમોટ ધ નોર્મલ ડ્રાઇનેજ. એટલે કે જે પણ પેશન્ટનું જે બેડ હશે એને જે હેડ ઓફ ધ બેડ હશે એને શું કરવાનું છે, એલિવેટ રાખવાનું છે. બરાબર, કેટલા વીક માટે, તો 2 week માટે રાખવાનું છે. પોસ્ટ ઓફ પીરિયડની અંદર 2 week માટે રાખવાનું, જેના કારણે જે પણ ડ્રેનેજ હશે શું થઈ જશે, રિમૂવ થઈ જશે. જે પણ ડ્રેનેજ હશે એ શું થઈ જશે, રિમૂવ થઈ જશે. તો યાદ રાખજો, ટ્રાન્સફિનોઇડલ હાઇપોફાઇસેક્ટોમી. નેક્સ્ટ છે કે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન. હવે TPN તો દરેકે જાણ્યું હશે. TPN જેની અંદર શું જોવા મળે છે, દાલ જોવા મળે છે. શું જોવા મળે છે, દાલ જોવા મળે છે. દાલ એટલે શું, દાલ, D ફોર ડેક્સ્ટ્રોઝ, A ફોર અમાઇનો એસિડ અને L ફોર લિપિડ. ડેક્સ્ટ્રોઝનો તમે શું કહી શકો, તો કાર્બોહાઈડ્રેટ કહી શકો. એમિનો એસિડનો શું કહી શકો, પ્રોટીન કહી શકો. અને લિપિડને તમે શું કહી શકો, તો ફેટ કહી શકો. શું કહી શકો તમે એને, ફેટ કહી શકો. ઓકે, સો જ્યારે પણ TPN આપવાનું હોય ત્યારે પેશન્ટને ઓલવેઝ શું હોવું જોઈએ, તો સેન્ટ્રલ લાઇન કેથેટર હોવું જોઈએ. કેવું કેથેટર હોવું જોઈએ, તો સેન્ટ્રલ લાઇન કેથેટર પેશન્ટને નાખેલું હોવું, એટલે સેન્ટ્રલ લાઇન પેશન્ટને નાખેલી હોવી જોઈએ.
તો એ વખતે તમે પેશન્ટને કઈ પોઝિશન આપશો? તો ટ્રેન્ડલેનબર્ગ પોઝિશન આપશો ડ્યુરિંગ ધ ટ્યુબ ઇન્સર્ટ ટુ ધ પ્રિવેન્ટ એર એમ્બોલિઝમ. જ્યારે પણ તમે કેથેટર નાખતા હશો બરાબર, ત્યારે શું કરવાનું છે પેશન્ટને? તો પેશન્ટને કઈ પોઝિશન આપવાની છે? તો ટ્રેન્ડલેનબર્ગ પોઝિશન આપશો, જેના કારણે જે વિનસ રિટર્ન હશે હાર્ટ સાઈડ આવશે, જેના કારણે આવવાના કારણે જે એરની એન્ટ્રી હશે એને આપણે પ્રિવેન્ટ કરીશું. જે એરની એન્ટ્રી થશે એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. સો આપણે કઈ પોઝિશન? તો ટ્રેન્ડલેનબર્ગ પોઝિશન આપશો કોની અંદર? તો ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશનનું જે પેશન્ટ હશે, જેને ટોટલ ટીપીએન આપવાનું હશે, એની વાત કરી. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. નેક્સ્ટ છે કે ટ્રેકિયો ઇસોફેજિયલ ફિસ્યુલા. હવે ટ્રેકિયો ઇસોફેજિયલ ફિસ્યુલા, જેને TEF પણ કહેવામાં આવે છે, માં ફોર એક્ઝામ્પલ આ તમારી ટ્રેકિયા જાય છે, એન્ટિરિયરલી ટ્રેકિયા હોય અને પોસ્ટિરિયરલી આ ઇસોફેગસ છે, તો એનું એબનોર્મલ કનેક્શન હશે. આ થઈ ગયું આપણું એબનોર્મલ કનેક્શન. બરાબર, આ શું થઈ ગયું? તો આપણું એબનોર્મલ કનેક્શન થઈ ગયું. આ જે બતાવે એબનોર્મલ કનેક્શન્સ એટલે એકબીજા સાથે ટ્રેકિયા અને ઇસોફેગસ શું થઈ જાય છે? જોડાય અને ફિસ્યુલા બનાવી લે છે, જેને આપણે ટ્રેકિયો ઇસોફેજિયલ ફિસ્યુલા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર, વાત કરીએ કે supine with the head elevated on the inclined plane, so at least 30 degree to minimize the reflex of gastric secretions. મતલબ કે ઇન શોર્ટ કહેવા શું માંગે છે કે પેશન્ટને સુપાઇન રાખ્યા છો, સુપાઇન રાખશો પેશન્ટને, બરાબર, પેશન્ટને સુપાઇન રાખશો અને જે એનું જે હેડ હશે એને તમે ઇન્ક્લાઇન કરશો. ઇન્ક્લાઇન કેટલા ડિગ્રી? તો એટલીસ્ટ 30 ડિગ્રી, જેના કારણે જે ગેસ્ટ્રિક સિક્રેશન હશે એને તમે રિફ્લક્સ થતા અટકાવી શકશો. બરાબર, તો જે પણ ગેસ્ટ્રિક સિક્રેશન હશે એને તમે રિફ્લેક્સ થતા અટકાવી શકશો, જેના કારણે એસ્પિરેશનને આપણે પ્રિવેન્ટ કરીશું. શું કરીશું? તો જે પણ એસ્પિરેશન આવતા હશે એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. બરાબર, એસ્પિરેશનને પ્રિવેન્ટ કરી શકીશું. ઓકે, so tracheoesophageal fistula માં supine with the head of the bed is elevated at least 30 degree to prevent the gastric secretion regurgitate. ફરીથી જે રિફ્લક્સ જે રિવર્ટ બેક આવતા હોય જે સિક્રેશન એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. નેક્સ્ટ છે કે વેરિકોઝ વેઇન. વેરિકોઝ વેઇનનું પેશન્ટ હોય, જે વેઇન છે હાર્ડનિંગ થઈ ગઈ હોય, બરાબર, ટોર્ટસ વેઇન હોય, એના માટે તમે કઈ પોઝિશન આપશો? તો સેમ એજ તમે જે થ્રોમ્બોફ્લેબાઇટિસને જે પોઝિશન આપી હતી ને, સેમ પોઝિશન તમારે આ પેશન્ટને આપવાની છે કે એલિવેટ ધ લેગ અબોવ ધ લેવલ ઓફ હાર્ટ, બરાબર, ટુ ફેસિલિટેટ વિનસ રિટર્ન ટુ ધ હાર્ટ. બરાબર, એટલે કે હાર્ટના લેવલ કરતા જે અફેક્ટેડ પાર્ટ છે ને તમે એલિવેટ કરશો, જેના કારણે વિનસ રિટર્ન પ્રોપર થઈ શકશે. નેક્સ્ટ છે કે વેઇન સ્ટ્રીપિંગ અને લાઇગેશન્સ. વેઇન સ્ટ્રીપિંગ અને લાઇગેશન એ શું છે? તો વેઇન સ્ટ્રીપિંગ અને લાઇગેશન એ વેરિકોઝ વેઇનનું સર્જિકલ ઇન્ટરવેન્શન છે. કેવું ઇન્ટરવેન્શન છે? તો સર્જિકલ ઇન્ટરવેન્શન છે. યાદ રાખજો, વેઇન સ્ટ્રીપિંગ અને ligation is a surgical interventions of the varicose vein. Keep the leg elevated to prevent the venous stasis. જે પણ લેગ હશે અફેક્ટેડ એને શું કરવાનું છે? એલિવેટ રાખવાનું છે, જેના કારણે વિનસની અંદર બ્લડ પ્રોપર એક્યુમ્યુલેશન ના થઈ શકે, ભેગું ના રહી શકે, જે સર્ક્યુલેશન થઈ શકે. એનું સ્ટેસિસ એટલે એક જગ્યાએ ભેગું રહેવું, તો ભેગું ના રહે એના માટે આપણે જે લેગ હશે એને આપણે એલિવેટ પોઝિશનની અંદર મૂકીશું. નેક્સ્ટ છે, ચલો નેક્સ્ટ વાત કરીએ. એપેન્ડિસાઇટિસનું પેશન્ટ છે, ઇન્ફ્લામેશન્સ ઓફ ધી એપેન્ડિક્સ, જેને આપણે એપેન્ડિસાઇટિસ તરીકે ઓળખીએ છીએ. તો એનું પેશન્ટ હોય તો તમારે કઈ પોઝિશન આપવાનું છે? તેમાં કન્ડિશન છે ઇફ અનરપ્ચર્ડ, એટલે કે જે એપેન્ડિસાઇટિસ છે રપ્ચર્ડ નથી, સો એની પોઝિશન્સ ઓફ ધ કમ્ફર્ટ. પેશન્ટની જે પણ પોઝિશન તમે આપશો એ પોઝિશનની કમ્ફર્ટ હોવી જોઈએ, પેશન્ટની કોઈ પણ પ્રકારનું પેઇન ના હોય, એટલે કે તમે કોઈ પણ પોઝિશન પેશન્ટને આપી શકશો. નેક્સ્ટ છે કે ઇફ રપ્ચર્ડ, અગર પેશન્ટની જે મતલબ એપેન્ડિસાઇટિસનો જે પ્રોબ્લેમ્સ હતો એ એપેન્ડિક્સ જો રપ્ચર્ડ હશે, સો પેશન્ટને આપણે આપીશું સેમી ફાઉલર્સ પોઝિશન. શા માટે આપીશું? તો ટુ પ્રિવેન્ટ ધ અપવર્ડ સ્પ્રેડ ઓફ ધ ઇન્ફેક્શન. એટલે કે એપેન્ડિસાઇટિસનું પેશન્ટ હશે, અગર એપેન્ડિક્સ રપ્ચર થઈ ગઈ હશે તો પેશન્ટ તમે સેમી ફાઉલર્સ પોઝિશન આપશો, જેના કારણે જે રપ્ચર્ડ જે એપેન્ડિક્સ છે એનું ઇન્ફેક્શન ઉપરની સાઈડ ના જાય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે સેમી ફાઉલર પોઝિશન આપીશું.
ચલો નેક્સ્ટ વાત કરીએ કે નેક્સ્ટ છે કે અસ્થમાનું પેશન્ટ હોય. કેવું? અસ્થમા કેવી કન્ડિશન છે? તો અસ્થમા એ કેવી કન્ડિશન છે? તો એક એલર્જીક કન્ડિશન છે. તો એની અંદર પેશન્ટને સિટિંગ પોઝિશન્સ લીનિંગ ફોરવર્ડ ટુ ફેસિલિટેટ ધ બ્રીથિંગ. બરાબર, કે પેશન્ટને સિટિંગ પોઝિશનમાં બેસાડશો અને આગળની તરફ ઝૂકીને રહેવાનું કહેશો, જેના કારણે શું થશે? જેના કારણે જે બ્રીથિંગ પેટર્ન હશે, જે બ્રીથિંગ હશે, રેસ્પિરેશન હશે, એ કમ્પ્લીટલી મેન્ટેન રહેશે. શું થશે? તો કમ્પ્લીટલી મેન્ટેન રહેશે. સો ગીવ અ સિટિંગ પોઝિશન વિથ લીનિંગ ફોરવર્ડ. હવે નેક્સ્ટ જોઈએ કે ઓટોનોમિક ડિસરિફ્લેક્સિયા. ઓટોનોમિક ડિસરિફ્લેક્સિયા લાસ્ટ લેક્ચરમાં પણ આવેલો હતો, જેની અંદર હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર બધું શું થઈ જાય છે? વધી જાય છે. પેશન્ટનું બ્લડ પ્રેશર છે, ટેમ્પરેચર છે, રેસ્પિરેશન, દરેક વસ્તુ શું થઈ જાય છે? વધી જાય છે. જેના કારણે બ્રેઇનને વધારે પ્રમાણમાં શું થશે? બ્લડ સપ્લાય પહોંચશે, જેના કારણે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર પણ વધી જશે. તો બરાબર, બીજું કે બ્લડ પ્રેશર વધવાના કારણે પેશન્ટની અંદર સ્ટ્રોકની કન્ડિશન પણ આવી શકે છે. કેવી? સ્ટ્રોકની કન્ડિશન, કે બ્રેઇન હેમરેજ થવાના પણ ચાન્સીસ વધી શકે છે. સો આપણે કઈ પોઝિશન આપીશું? સો હાઈ ફાઉલર પોઝિશન આપશો ટુ પ્રિવેન્ટ ધ હાઇપરટેન્સિવ સ્ટ્રોક. બરાબર, તો હાઇપરટેન્શનના કારણે જે સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ, જેને આપણે સ્ટ્રોક કહીએ છીએ, તો સ્ટ્રોકની કન્ડિશન ના જ ઉદ્ભવે એના માટે પેશન્ટને આપણે હાઈ ફાઉલર્સ પોઝિશન આપીશું. કેવી પોઝિશન આપીશું? હાઈ ફાઉલર્સ પોઝિશન. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે બ્રોન્કોસ્કોપીનું પેશન્ટ છે. બરાબર, બ્રોન્કોસ્કોપી. સો બ્રોન્કોસ્કોપી સેમી ફાઉલર પોસ્ટ પ્રોસિજર ટુ પ્રિવેન્ટ ધ એસ્પાયરેશન્સ. પેશન્ટને કેવી? સેમી ફાઉલર પોઝિશન આપીશું બીકોઝ ઓફ આફ્ટર ધ બ્રોન્કોસ્કોપી જે પણ સિક્રેશન્સ હશે એને એસ્પાયરેટ ના કરી જાય પેશન્ટ, એના માટે આપણે સેમી ફાઉલર પોઝિશન આપીશું. નેક્સ્ટ છે કે બ્રોન્ક્યુલાઇટિસ. બ્રોન્ક્યુલાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્ક્યુલ્સ, જેને આપણે ટ્રાયપોડ પોઝિશન આપીશું ટુ ફેસિલિટેટ ધ બ્રીથિંગ ફેસિલિટી. એમાં શું કે પેશન્ટ કાં તો સિટિંગ પોઝિશનમાં હશે, કાં તો પેશન્ટ ઊભું હશે. ત્યાર પછી જો સિટિંગ પોઝિશનમાં પેશન્ટ હશે તો એના જે બંને હાથ હશે ને આગળ ઢીંચણ ઉપર હશે, મૂકેલા હશે, અને પેશન્ટ આગળની તરફ ઝૂકેલું હશે, જેને આપણે ટ્રાયપોડની પોઝિશન કહીએ છીએ. જેને આપણે ટ્રાયપોડની પોઝિશન કહીએ છીએ. જ્યારે બીજું કે પેશન્ટ માની લો કે ઊભું છે, તો ઊભું પેશન્ટ હશે એ શું થશે? આગળની તરફ ઝૂકી અને બંને હાથે એના ઢીંચણ પર મૂકી દેશે, જેને આપણે ટ્રાયપોડની પોઝિશન કહીશું. અને આપણે ટ્રાયપોડની પોઝિશન બ્રોન્કિયોલાઇટિસની અંદર આપીશું. કઈ કન્ડિશનમાં? તો બ્રોન્કિયોલાઇટિસ કન્ડિશનમાં આપણે આપીશું. નેક્સ્ટ છે કે કાર્ડિયાક કેથેટરાઇઝેશન. પેશન્ટની અંદર કાર્ડિયાક કેથેટરાઇઝેશન કરતા હોઈએ ત્યારે કીપ ઇન્સર્શન સાઇટ ફ્લેટ એન્ડ એક્સટેન્ડેડ ફોર 4 to 6 hours ટુ પ્રિવેન્ટ ધ આર્ટેરિયલ ઓક્લુઝન. એટલે શું કરશો પેશન્ટને? તો પેશન્ટને જ્યારે પણ કાર્ડિયાક કેથેટરાઇઝેશન કરતા હશો ત્યારે જે પણ એની ઇન્સર્શન સાઇટ હશે એને તમે શું રાખશો? તો ઇન્સર્શન સાઇટને ફ્લેટ રાખશો. શું કરશો? તો ઇન્સર્શન સાઇટ હશે ફ્લેટ રાખશો, અને ફ્લેટ એપ્રોક્સિમેટલી 4 to 6 hours માટે રહેવા દેશો, જેના કારણે જે આર્ટરીની અંદર જે ઓક્લુઝન થવું જોઈએ એ ઓક્લુઝન થશે નહીં. બરાબર, નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કે કાસ્ટ. નેક્સ્ટ શું છે? કાસ્ટ. કાસ્ટમાં શું કરીશું? જ્યારે પેશન્ટ કોઈ ફ્રેક્ચર વાળું પેશન્ટ હશે એને આપણે શું આપતા હોઈએ છીએ? તો જે પ્લાસ્ટર ઓફ પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ તમે કહી શકો, જેની અંદર શું આવેલું છે? કેલ્શિયમ સલ્ફેટ આવેલું હોય છે. એ જે કેલ્શિયમ સલ્ફેટ હોય છે, જે પ્લાસ્ટર ઓફ પેરિસ હોય છે, બરાબર, એનો તમે જે કાસ્ટ આપતા હોઈએ છીએ, તો એ કાસ્ટ તમે આપ્યા પછી પેશન્ટને શું કરશો? તો એલિવેટ ધ એક્સ્ટ્રીમિટીઝ ટુ પ્રિવેન્ટ ધ એડિમા. બરાબર, શું થશે? તો જે પણ પેશન્ટની જે એક્સ્ટ્રીમિટીઝ હશે, એને શું કરવાનું છે? તો એલિવેટ કરવાનું છે, જેના કારણે એડિમાને પ્રિવેન્ટ થઈ શકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. નેક્સ્ટ છે કે કેટરેક્ટ સર્જરીનું પેશન્ટ છે. કેવું પેશન્ટ છે? કેટરેક્ટ સર્જરીનું. તો કેટરેક્ટ સર્જરી અંદર પેશન્ટને આપણે સેમી ફાઉલર્સ પોઝિશન આપીશું. પોસ્ટ ઓપરેટિવલી કેવી પોઝિશન આપીશું? તો સેમી ફાઉલર પોઝિશન આપીશું બીકોઝ ટુ પ્રિવેન્ટ એડિમા એટ ધ ઓપરેટિવ સાઇટ. બરાબર, એડિમાને પ્રિવેન્ટ કરવા માટે આપણે પેશન્ટને સેમી ફાઉલર પોઝિશન આપીશું. નેક્સ્ટ છે કે સેરેબ્રલ એન્યુરિઝમ.
સેરેબ્રલ એન્યુરિઝમ એટલે કે આ બ્રેઇનની અંદર કોઈ પણ આપણી જે સેરેબ્રલ આર્ટરી હોય છે, બરાબર, એનું એન્યુરિઝમ થઈ જાય છે, ડાયલેશન થઈ જાય છે, બરાબર. તો સેમી ફાઉલર્સ ટુ પ્રિવેન્ટ પ્રેશર ઇન ધ એન્યુરિઝમ સાઇટ, જેના કારણે પેશન્ટને આપણે કેવી અપરાઇટ પોઝિશન એટલે કે સેમી ફાઉલર્સ પોઝિશન આપીશું, જેના કારણે બ્લડ સપ્લાય બ્રેઇનની અંદર ઓછું થશે અને જે પણ એન્યુરિઝમનો પ્રોબ્લેમ્સ થયો હશે એ એન્યુરિઝમના પ્રોબ્લેમ્સને વધારે વર્સ્ટ કન્ડિશન ના બનાવે એના માટે આપણે સેમી ફાઉલર્સ પોઝિશન આપીશું. નેક્સ્ટ વાત કરીએ કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કે CHF એટલે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરનો પેશન્ટ હોય તો હાઈ ફાઉલર્સ પોઝિશન ટુ ઇમ્પ્રૂવ ધ ઓક્સિજનેશન, બરાબર. હાઈ ફાઉલર્સ પોઝિશનમાં હશે તો પેશન્ટ બ્રીથિંગ વધારે લેશે, જેના કારણે પ્રોપર એમાઉન્ટની અંદર ઓક્સિજનેશન જે હશે એ બરાબર પૂરો પાડશે અને જે ઓક્સિજનેશન જે આપણા ફેફસાની અંદર જે બ્લડની અંદર પહોંચવું જોઈએ એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. સો આપણે હાઈ ફાઉલર્સ પોઝિશન પેશન્ટને આપીશું. નેક્સ્ટ વાત કરીશું કે કોઈ ક્રેનિયોટોમીનું પેશન્ટ છે. કેવું? ક્રેનિયોટોમી એટલે કે જે આપણું જે સ્કલ હશે એને ઓપન કરીએ, જેને આપણે ક્રેનિયમને ઓપન કરીએ, જેને આપણે ક્રેનિયોટોમી કહીએ છીએ. એ બસ સુપ્રાટેન્ટોરિયલ, બરાબર. સુપ્રા એટલે યાદ રાખવાનું ઉપર સાઈડ. કઈ સાઈડ? તો અપર સાઈડ, બરાબર. સુપ્રા એટલે કે અપર, તો સુપ્રાટેન્ટોરિયલ હશે જેમાં સેમી ફાઉલર્સ ઓર ઓન ધ અનઓપરેટેડ સાઈડ પોઝિશન. સેમી ફાઉલર્સની સાથે સાથે જે પણ પાર્ટ ઓફ બ્રેઇનનો આપણો જે અપર પાર્ટ હશે એમાં અપરમાં બી લેફ્ટ અને રાઈટ, બરાબર. તો જે સાઈડ પેશન્ટનું ઓપરેશન હશે એની ઓપોઝિટ એટલે કે અનઅફેક્ટેડ સાઈડ આપણે પેશન્ટને સેમી ફાઉલર્સ વિથ અનઓપરેટેડ સાઈડ પેશન્ટને પોઝિશન આપીશું. જ્યારે ઇન્ફ્રાટેન્ટોરિયલ હોય એટલે કે જેમાં કહી શકાય ને કે ઓક્સિપિટલ વાળો જે પાર્ટ હશે ત્યાં જે આપણું જે કહો છો ને કે જે નાનું મગજ આવેલું છે એની વાત છે. જો ઇન્ફ્રાટેન્ટોરિયલ જગ્યાએ આપણે પેશન્ટનું ઓપરેશન કરેલું હશે તો આપણે ફ્લેટ ઓર સાઇડ લાઇંગ પોઝિશન ટુ ફેસિલિટેટ વિનસ ડ્રેનેજ ફ્રોમ ધ હેડ, બરાબર. એટલે કેવું? તો પેશન્ટનું જે શું કરીશું તો આપણે ફ્લેટ પોઝિશન આપશું અને કેવી કાં તો સાઇડ લાઇંગ પોઝિશન આપીશું, જેના કારણે ઓપરેશન વખતે જે પણ વિનસ ડ્રેનેજ ભેગું થયું હશે એને આરામથી આપણે શું કરીશું? ડ્રેન આઉટ કરીશું. સો ઇન્ફ્રાટેન્ટોરિયલ એન્ડ સુપ્રાટેન્ટોરિયલ યાદ રાખજો. નેક્સ્ટ છે કે CV એટલે કે આપણે આગળ જોઈએ પ્રમાણે સ્ટ્રોક. શું કીધું આપણે? તો સ્ટ્રોક કીધું, બરાબર. જેને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ પણ કીધું. શું કીધું? સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. સો એલિવેટ ધ હેડ ટુ રિડ્યુસ ધ ICP, બરાબર. શું કરીશું? આપણે હેડને એલિવેટ રાખીશું, જેના કારણે જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે વધી ગયેલું હોય એને આપણે શું કરીશું? ડિક્રીઝ કરી શકીશું. ઓર લોકેશન ડિપેન્ડ ઓન ધ અફેક્ટેડ પાર્ટ ઓફ ધ બ્રેન, અથવા તો જે પણ બ્રેઇનનો પાર્ટ અફેક્ટ થયો હશે એ પ્રમાણે પેશન્ટને આપણે પોઝિશન આપીશું. સિમ્પલી જ્યારે પૂછે કે સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટના પેશન્ટની અંદર તમે જેનો હેડ પાર્ટ હશે એને તમે એલિવેટ રાખશો, જેના કારણે જે પણ ICP વધ્યું હશે એ ICPને તમે ઓછું કરી શકશો, ડિક્રીઝ કરી શકશો. ઓકે. નેક્સ્ટ વાત કરીએ ડમ્પિંગ સિન્ડ્રોમ. નેક્સ્ટ કયું છે? તો ડમ્પિંગ સિન્ડ્રોમ છે. ડમ્પિંગ સિન્ડ્રોમમાં કેવું હોય છે કે જે પણ તમે લો છો ને ફૂડ જે પણ લો એ ડાયરેક્ટલી ડમ્પ આઉટ થઈ જાય છે. એટલે કે શું? જેવું લીધું એવું જ અડધો કલાકની અંદર શું થશે? બહાર નીકળી જશે, બરાબર. તો એવા પોઝિશનની અંદર તમારે શું કરવાનું છે? તો ફૂડને તમારે પ્રિવેન્ટ કરી રાખવાનું છે. તો ફૂડને તમે જ્યારે પ્રિવેન્ટ કરવું હોય તમારે, તો જ્યારે પણ તમે ફૂડ લેશો ત્યાર પછી પેશન્ટને કઈ પોઝિશન આપશો? તો ત્યાર પછી પેશન્ટને સુપાઇન પોઝિશન આપી દેવાની. કઈ પોઝિશન આપી દેવાની? સુપાઇન પોઝિશન આપી દેવાની. સુપાઇન પોઝિશન આફ્ટર મીલ ટુ પ્રિવેન્ટ રેપિડ એમ્પ્ટિંગ ઓફ ધી સ્ટમક, એટલે કે જે જલ્દીથી જે સ્ટમક ખાલી થઈ જાય છે એને પ્રિવેન્ટ કરવા માટે તમારે સુપાઇન પોઝિશન આપવાની હોય છે. એ કયા સિન્ડ્રોમની અંદર? તો ડમ્પિંગ સિન્ડ્રોમની અંદર. કયા સિન્ડ્રોમની અંદર? ડમ્પિંગ સિન્ડ્રોમની અંદર. અને ડમ્પિંગ સિન્ડ્રોમ એ કોનું કોમ્પ્લિકેશન છે? તો તમે જો મતલબ કે સાંભળ્યું હશે કે બિલીરોથ 1 સર્જરી અને બિલીરોથ 2 સર્જરી જે આવે છે, જે અંદર આપણે અડધા સ્ટમકના પાર્ટને શું કરીએ છીએ? આપણે રિમૂવ કરી દઈએ છીએ, બરાબર. જેમાં ટોટલ ગેસ્ટ્રેક્ટોમી આવે છે અને સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી આવે છે. તો આ જે પ્રોસિજર થયા પછી ડમ્પિંગ સિન્ડ્રોમ થાય એ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે. સો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે પેશન્ટને સુપાઇન પોઝિશન આપીશું. કેવી પોઝિશન? સુપાઇન પોઝિશન આપીશું આફ્ટર જમ્યા પછી. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કે ધ
દરેક વખતે આપણે ક્વેશ્ચન પૂછાયેલો છે એપિસ્ટેક્સિસના રિલેટેડ, નોઝ બ્લીડના રિલેટેડ. તો તમે શું કરશો? સિટિંગ વિથ લીનિંગ ફોરવર્ડ ટુ પ્રિવેન્ટ ધ એસ્પાયરેશન્સ ઓફ બ્લડ. દરેકને આ ક્વેશ્ચન્સ આવડતું હશે. શું કરશું? સિટિંગ અને લીનિંગ ફોરવર્ડ. ફ્લેલ ચેસ્ટ. ફ્લેલ ચેસ્ટની અંદર આપણે જોયું હતું કે પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોઈતા હતા. બરાબર, કયા? તો પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોઈતા હતા. તો કીપ ઓન ધ અફેક્ટેડ સાઇડ ટુ ફેસિલિટેટ એક્સપાન્શન્સ ઓફ અનઅફેક્ટેડ લંગ. તો જે સાઈડે આપણે શું થયું હશે? ફ્રેક્ચર થયું હશે, જે રિબ ફ્રેક્ચર થયું હશે, એ સાઈડ પેશન્ટને આપીશું, જેના કારણે જે અનઅફેક્ટેડ સાઈડ હશે એ લંગ્સ પ્રોપરલી એક્સપાન્ડ થઈ શકે. બરાબર. શું કહે છે? ફેસિલિટેટ એક્સપાન્શન ઓફ ધી અનઅફેક્ટેડ સાઈડ ઓફ લંગ, જેના કારણે પેશન્ટને આપણે અફેક્ટેડ સાઈડ પોઝિશન આપીશું. જે સાઈડ અફેક્ટ થઈ હશે એ સાઈડ પેશન્ટને સુવડાવીશું, જેના કારણે જે અનઅફેક્ટેડ સાઈડ છે એ બાજુના લંગ પ્રોપરલી એક્સપાન્ડ થઈ શકે. નેક્સ્ટ છે કે ફિમોરોપોપ્લેટિયલ ગ્રાફ્ટ. બરાબર, જે ફિમોરોપોપ્લેટિયલ જે આપણી વેઇન્સ, જે આર્ટરીઝ હોય છે એનું જે ગ્રાફ્ટ હોય છે, એ ગ્રાફ્ટની પ્રોસિજર કર્યા પછી કીપ ધ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી એક્સટેન્ડ ટુ પ્રમોટ ધ સર્ક્યુલેશન. બરાબર, એટલે ફ્લેક્શનને પ્રિવેન્ટ કરીશું આપણે. શું કરશો? તો જે ફ્લેક્શન હશે એને શું કરવાનું છે? તો ફ્લેક્શનને પ્રિવેન્ટ કરવાનું છે, અને પેશન્ટની જે એક્સ્ટ્રીમિટીઝ હોય છે એને એક્સટેન્ડેડ પોઝિશનને રાખવાની હોય છે, જેના કારણે પ્રોપર સર્ક્યુલેશન થઈ શકે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ છે કે ફ્રેક્ચર ઓફ નેક ઓફ ફીમર. ફ્રેક્ચર ઓફ ધ નેક ઓફ ફીમર તમારા એક્ઝામની અંદર આઈએમપી ક્વેશ્ચન છે કે જ્યારે ફીમર હોય છે, બરાબર, ફીમર બોન, એની જો નેક હોય છે, બરાબર, એનું ફ્રેક્ચર થઈ જાય તો પેશન્ટને કઈ પોઝિશન આપવાની છે? તો યાદ રાખજો, કઈ પોઝિશન આપશો? તો ઇન્ટરનલ રોટેશન ઓફ ધી લેગ, બરાબર, વિથ એક્સટેન્શન ઓફ ધી ની ટુ પ્રમોટ ધ પ્રોપર અલાઇનમેન્ટ. યાદ રાખજો કે ફીમરની જે નેક હોય છે એનું ફ્રેક્ચર થાય તો ઇન્ટરનલ રોટેટ કરવાનું છે. પગ છે કઈ સાઈડ? તો ઇન્ટરનલી રોટેટ કરવાનું છે. બરાબર. નેક્સ્ટ છે કે જીઈઆરડી એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજલ રિફ્લેક્સ ડિઝીઝ. જીઈઆરડી નો મતલબ તો બધાને ખબર હશે, ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ કહીએ છીએ આપણે. શું કહે છે? ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. સો એની અંદર પેશન્ટને કઈ? તો પેશન્ટને રિવર્સ ટ્રેનલેમ્બર પોઝિશન આપીશું. કઈ પોઝિશન? રિવર્સ ટ્રેનલેમ્બર પોઝિશન આપીશું. ઓર અપરાઇટ 30 to 40 ડિગ્રી હેડ. બરાબર, બીકોઝ ટુ પ્રિવેન્ટ ધ ગેસ્ટ્રિક રિફ્લક્સ. જે પણ ગેસ્ટ્રિક સિક્રેશન્સ હશે એને રિફ્લક્સ થતા, જે રિવર્ટ બેક થતા પ્રિવેન્ટ કરવા માટે આપણે રિવર્સ ટ્રેનલેમ્બર્ગ અથવા તો જે પણ પેશન્ટનું હેડ સાઈડનું જે બેડ હશે એને આપણે 30 to 40 ડિગ્રી શું કરશું? એને ઇન્ક્લાઇન કરી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે હાર્ટ ફેલિયરનું પેશન્ટ હોય તો તમે કઈ પોઝિશન આપશો? તો હાર્ટ ફેલિયરનું પેશન્ટ હોય સો રેઇઝ ધ હેડ ઓફ ધ બેડ એટલીસ્ટ 10 to 10 ડિગ્રી, બરાબર, ટુ એલિવેટ પલ્મોનરી કન્જેશન. એલિવેટ એટલે કે દૂર, બરાબર, એલિવેટમાં મતલબ શું થશે? તો દૂર કરવાનું. તો એલિવેટ જે પલ્મોનરી કન્જેશન્સ, જે લંગ્સની અંદર જે પણ સિક્રેશન્સ ભેગા થયા એના કારણે જે કન્જેશન થશે એને રિમૂવ કરવા માટે, બરાબર, એને દૂર કરવા માટે આપણે પેશન્ટને કઈ? તો પેશન્ટને 8 to 10 ડિગ્રી શું કરીશું? આપણે બેડને એલિવેટ રાખશું. શું કરશું? પેશન્ટના બેડને એલિવેટ રાખીશું. નેક્સ્ટ છે કે હેમરોઇડેક્ટોમી. બરાબર, જોઈએ છે કે પાઇલ્સને રિમૂવ કરી નાખ્યા તો હેમરોઇડને રિમૂવ કરે જેને હેમરોઇડેક્ટોમી કહીએ છીએ. તો હેમરોઇડેક્ટોમીના પેશન્ટને સાઇડ લાઇંગ પોઝિશન આપીશું. અગર કેમ સાઇડ લાઇંગ? જો તમે સુપાઇન પોઝિશન આપશો તો શું થશે? તો એના પર પ્રેશર આવશે અને એના કારણે પેશન્ટને પેઇન થશે. તો પેઇનને પ્રિવેન્ટ કરવા માટે આપણે સાઇડ લાઇંગ પોઝિશન આપીશું હેમરોઇડેક્ટોમીની અંદર. નેક્સ્ટ છે હાઇટલ હર્નિયા. હવે હાઇટલ હર્નિયા વિશે મેં તમને સ્ટડી કરાયેલી હતી કે જે જગ્યાએથી ઇસોફેગસ, જે આપણા ડાયાફ્રામમાંથી પાસ થાય છે, એ પાર્ટને આપણે હાઇટસ કહીએ છીએ. અને એ પાર્ટ, બરાબર, એ પાર્ટ જ્યારે પ્રોટ્રુડ થઈ જાય, બરાબર, ત્યાંથી શું થાય? ફૂલી જાય એ પાર્ટ, અને ત્યાંથી શું થાય? એબ્ડોમિનલ ઓર્ગન્સ બહાર આવે, જેના કારણે આપણે હાઇટલ હર્નિયાની કન્ડિશન કહીએ છીએ. તો હાઇટલ હર્નિયાની અંદર આપણે કઈ પોઝિશન? તો અપરાઇટ પોઝિશન આપીશું આફ્ટર મીલ. બરાબર, બીકોઝ ઓફ જે પણ સ્ટમક કન્ટેનર્સ એને રિફ્લેક્ટ થતું અટકાવવા માટે આપણે હાઈ ફાઉલર્સ પોઝિશન પેશન્ટને આપીશું. ક્યારે? જમ્યા પછી. યાદ રાખજો, હાઇટલ હર્નિયાની અંદર. નેક્સ્ટ છે હિપ સર્જરી. ઓકે, હિપ સર્જરી ફીમરનું જે નેક ફ્રેક્ચર હતું એના રિલેટેડ ક્વેશ્ચન્સ તમારે એક્ઝામની અંદર પૂછાય છે. સો હિપ સર્જરીનું પેશન્ટ છે તો કીપ ધ લેગ ઇન
કેવા પોઝિશનની અંદર? તો એબડક્શન એટલે કે દૂર હોવા જોઈએ, ટુ પ્રિવેન્ટ ડિસ્લોજ ઓફ ધી હેડ ઓફ ફીમર ફ્રોમ ધ એસિટાબિલમ કેવિટી. જે આપણી એસિટાબિલમ કેવિટી હોય છે, ફોર એક્ઝામ્પલ માની લો કે આ તમારું પેલ્વિક બોન છે અને અહીંયા આવશે તમારું ફીમર. આ તમારી પેલ્વિક કેવિટી થાય. આ જે તમને બતાવું છું એ શું છે? તો તમારી પેલ્વિક કેવિટી છે, સોરી એસિટાબિલમ કેવિટી છે. એની અંદર આ જે ફીમરનું બોન હોય છે, બરાબર. તો માની લો કે આ ફીમરનું નેક છે, જો આ ફીમરની નેક છે અને આ ફીમર બોન છે, બરાબર. સો એસિટાબિલમ કેવિટીમાંથી જે ફીમર બોન ડિસલોજ ના થઈ જાય એના માટે પેશન્ટને આપણે એબડક્શન પોઝિશનની અંદર આપીશું. હિપ સર્જરીની અંદર કેવું પોઝિશન? તો એબડક્શન પોઝિશન પેશન્ટને આપીશું. નેક્સ્ટ વાત કરીએ કે લેમિનેક્ટોમીનું પેશન્ટ છે, એટલે જે આપણી વર્ટિબ્રા હોય છે એમાં જે લેમિના હોય છે તે લેમિનાને રિમૂવ કરવા માટે લેમિનેક્ટોમી પ્રોસિજર છે. તો પેશન્ટને કેવી? તો આ લાસ્ટ લેક્ચરની અંદર આપણા ક્વેશ્ચન્સ આવેલો છે, જેની અંદર પેશન્ટ્સને આપણે કેવી? તો મુસ્લિમ પ્રેયર પોઝિશન આપતા હતા. કેવી પોઝિશન? તો મુસ્લિમ પ્રેયર પોઝિશન આપણે પેશન્ટને આપતા હતા. સો કીપ ધ બેક એઝ સ્ટ્રેટ એઝ પોસિબલ ટુ પ્રિવેન્ટ ધ ટ્વિસ્ટિંગ ઓફ સુપાઇન્સ, એટલે કે શું? બેકને આપણે સ્ટ્રેટ પોઝિશનની અંદર રાખવાની છે, જેના કારણે જે સ્પાઇન હોય છે એનું ટ્વિસ્ટિંગ ના થઈ જાય. એના કારણે આપણે શું કરીશું? સ્ટ્રેટ જે બેક હશે એને આપણે સ્ટ્રેટ રાખીશું, જેને આપણે મુસ્લિમ પ્રેયર્સ પોઝિશન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એબ્ડોમિનલ એન્યુરિઝમ, બરાબર, એટલે કે એન્યુરિઝમની સર્જરી. તો જે એબ્ડોમિનલ એવોર્ટા હોય છે, બરાબર, એબ્ડોમિનલ એવોર્ટાની અંદર જે એન્યુરિઝમ જોવા મળે છે એના માટે આપણે એન્યુરિઝમ્સને રિમૂવ કરવા માટે આપણે સર્જરી કરીએ છીએ. તો સર્જરી કર્યા પછી પેશન્ટને આપણે કેવી પોઝિશન આપીશું? તો ફાઉલર્સ પોઝિશન આપીશું ટુ પ્રિવેન્ટ ધ પ્રેશર ઓન ધી ગ્રાઉન્ડ. તો એન્યુરિઝમના જે કન્ડિશન્સ હશે, બરાબર, તો એન્યુરિઝમની કન્ડિશનને પ્રિવેન્ટ મતલબ એ સોર્ટ આઉટ કરવા માટે, સોલ્યુશન માટે આપણે કેવી સર્જિકલ ઇન્ટરવેન્શન અંદર ગ્રાફ્ટિંગ કર્યું હશે, તો એ ગ્રાફ્ટિંગની ઉપર પ્રેશર ના પડે એના માટે પેશન્ટને કઈ પોઝિશન? તો ફાઉલર્સ પોઝિશન પેશન્ટને આપણે આપીએ છીએ. નેક્સ્ટ છે કે એડ્રિનલેક્ટોમી, એટલે કે રિમૂવલ ઓફ ધી જે એડ્રિનલ ગ્લેન્ડ, જેને આપણે સુપ્રારિનલ ગ્લેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો પેશન્ટને આપણે પ્રોન પોઝિશન આપીશું અથવા તો સેમી પ્રોન પોઝિશન આપીશું વિથ ધ હેડ turn to side while still under the affected of anesthesia to promote the drainage of the secretions. બરાબર, જે પણ સિક્રેશન્સ એને ડ્રેઇન આઉટ કરવા માટે. પ્લસ તમે યાદ રાખજો કે એડ્રેનલેક્ટોમીનું પેશન્ટ હોય તો યાદ રાખવાનું થાય એને પ્રોન પોઝિશન આપીશું. બીજું ક્યારે જોયું પ્રોન પોઝિશન? તો જે રિનલ બાયોપ્સી હતું, કયું? તો જ્યારે પણ રિનલ બાયોપ્સી આપણે કરતા હતા ત્યારે પણ પેશન્ટને કઈ પોઝિશન આપતા હતા આપણે? તો પ્રોન પોઝિશન પેશન્ટને આપણે આપતા હતા. ચલો વાત કરીએ. નેક્સ્ટ છે કે હાઇપોફાઇસેક્ટોમી. ઓકે, તો આપણે આગળ જોયું પ્રમાણે ટ્રાન્સપિન્યુલર હાઇપોફાઇસેક્ટોમી જોયું, તે પ્રમાણે હાઇપોફાઇસેક્ટોમીની અંદર આપણે જોયું હતું કે એની અંદર સેમી ફાઉલર અથવા લો ફાઉલર્સ પોઝિશન આપતા હતા ટુ પ્રિવેન્ટ ધ ઇન્ક્રીઝ આઈસીપી. જેના કારણે શું થશે? તો આપણે જે પણ પિટ્યુટરી ગ્લેન્ડને રિમૂવ કરવા માટે જે પણ અંદર આપણે સર્જરી કરીશું, જેના કારણે થોડું ઘણું બ્લડ લોસ થશે. જેના કારણે જો આપણે પેશન્ટને સુપાઇન પોઝિશન આપીશું તો એ બ્લડ શું થશે? બ્રેનની અંદર ભેગું થશે અને બ્રેનનું જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય છે એને વધારી દેશે. સો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે લો ફાઉલર્સ અથવા તો સેમી ફાઉલર્સ પોઝિશન પેશન્ટને આપીશું. નેક્સ્ટ આપણે જોયું હતું લાસ્ટ લેક્ચર કે માસ્ટેક્ટોમીનું પેશન્ટ છે. સો સેમી ફાઉલર પોઝિશન વિથ અફેક્ટેડ એલિવેટેડ ઓન ધ પિલો. જે અફેક્ટેડ એરિયા છે, જે અફેક્ટેડ પાર્ટ હશે એને પિલો પર શું કરીશું? આપણે એને એલિવેટ રાખીશું. જેના કારણે જે પણ લિમ્ફેટિક ફ્લુઇડ હશે એ ફરતી જે લિમ્ફ નોડ હશે ત્યાં આગળ શું સર્ક્યુલેશનની અંદર આવી જશે અને એક સાઈડ ભેગું નહીં થાય. નેક્સ્ટ છે કે ફિમેલ કેથેટરાઇઝેશન પેશન્ટ. જો ફિમેલની અંદર કેથેટરાઇઝેશન કરવું હોય તો તમારે ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન આપવાની હોય છે. કેવી? તો ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન આપવાની હોય છે. જ્યારે મેલની અંદર કેથેટરાઇઝેશન કરવાનું હોય ત્યારે સુપાઇન પોઝિશન આપવાની હોય છે પેશન્ટને. કઈ પોઝિશન? સુપાઇન પોઝિશન આપણે પેશન્ટને આપવાની હોય છે. નેક્સ્ટ વાત કરીએ કે પેરિનિયલ અને વજેનલ એક્ઝામિનેશન કરવાનું હોય ફિમેલની અંદર, પેરિનિયલ અથવા તો વજેનલ એક્ઝામિનેશન કરવાનું હોય ત્યારે લિથોટોમી પોઝિશન આપણે પેશન્ટને આપીએ છીએ. નેક્સ્ટ છે કે એનજી ટ્યુબ ફીડિંગ, નેઝોગેસ્ટ્રિક ફીડિંગ જે ટ્યુબ હોય છે એનજી ટ્યુબ ફીડિંગ, જે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ નાખેલી હોય છે રાયસ ટ્યુબ, એને ફીડિંગ વખતે પેશન્ટને કેવી? તો સેમી ફાઉલર્સ પોઝિશન્સ આપીશું. સેમી ફાઉલર અથવા તો ફાઉલર્સ પોઝિશન્સ એન્ડ હેડ એન્ડ શુડ એલિવેટેડ ફોર 30 to 60 મિનિટ આફ્ટર ફીડ.
તો જે તમે સેમી ફાઉલર્સ પોઝિશન આપી હશે એ પોઝિશન્સ તમારે અડધો કલાકથી 1 કલાક સુધી મેન્ટેન રાખવાની છે. ક્યારે? તો જ્યારે પણ તમે ફીડિંગ આપી રહો પેશન્ટને ત્યાર પછી 30 મિનિટથી લઈને 60 મિનિટ સુધી સેમ તમારે સેમી ફાઉલર્સ અથવા તો ફાઉલર્સ પોઝિશનની અંદર પેશન્ટને રાખવાનું હોય છે. કારણ કે જે પણ ગેસ્ટ્રિક સિક્રેશન, જે પણ તમે ફૂડ લીધું છે એનું ફરીથી ફૂડ રિફ્લક્સ ફરીથી રિવર્ટ બેક ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે. નેક્સ્ટ છે કે સીઓપીડીનું પેશન્ટ છે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. સીઓપીડીનું પેશન્ટ છે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે એક. કેવી સિટિંગ પોઝિશન પેશન્ટને આપીશો અને લીનિંગ ફોરવર્ડ વિથ પેશન્ટ આર્મ પ્લેસ ઓન ધ ઓવરહેડ ટેબલ. એટલે કે પેશન્ટને શું કરશો? તો પેશન્ટનું જે બેડ હશે એની એજ ઉપર બેસાડશો અને આગળ એક ટેબલ રાખશો અને પેશન્ટને શું કરશો? તે ટેબલ ઉપર બંને હાથ મૂકવાના કહેશો અને હા માથું નીચે નમાવાનું કહેશો. જેના કારણે શું થશે? તો જેના કારણે જેની બ્રીથિંગ પેટર્ન હશે, જે બ્રીથિંગ લેવાની જે ફેસિલિટી હશે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે અને પેશન્ટ આરામથી બ્રીથ લઈ શકશે. શું કરશે? આરામથી બ્રીથ લઈ શકશે. નેક્સ્ટ છે કે ડીવીટીનું પેશન્ટ છે. કેવું પેશન્ટ છે? ડીપ વેઇન થ્રોમ્બોસિસ. ડીવીટી કે ડીપ વેઇન થ્રોમ્બોસિસનું પેશન્ટ છે. સો એલિવેટ લેગ વિથ ધ બેડ રેસ્ટ. શું કરશો? તો પેશન્ટના જે લેગ્સ હશે એને આપણે એલિવેટ રાખવાનું. સેમ એઝ થ્રોમ્બોફ્લેબાઇટિસની અંદર, સેમ એઝ વેરિકોઝ વેઇનની અંદર, એ જ રીતે ડીવીટીની અંદર બી આપણે જે અફેક્ટેડ લેગ હશે એને શું કરશો? એલિવેટ રાખવાનું હોય છે, જેના કારણે પ્રોપર વિનસ રિટર્ન થઈ શકે. ટીએચઆર એટલે કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટનું પેશન્ટ છે. ટીએચઆર ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. સો અવોઇડ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રોટેશન. યાદ રાખજો શું કરવાનું છે? અવોઇડ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રોટેશન. મેન્ટેન ધ એબડક્શન. યાદ રાખજો કેવું રાખવાનું છે? મેન્ટેન એબડક્શન ઇન સુપાઇન પોઝિશન્સ બાય પ્લેસિંગ વેજ પીલો, એટલે કે પીલો હોય બિટવીન પેશન્ટ્સ લેગ. બરાબર. સો તમે શું કરશો? તો પેશન્ટને સુપાઇનમાં રાખશો પ્લસ જે પેશન્ટના બંને પગ હશે એની વચ્ચે શું કરશો? એક પીલો મૂકી દેશો, જેના કારણે એબડક્શનની પોઝિશન્સ પ્રોપરલી મેન્ટેન રહી શકે, જેના કારણે એક્સટર્નલ રોટેશન અને ઇન્ટરનલ રોટેશન, બરાબર કેવું? એક્સટર્નલ અને ઇન્ટરનલ રોટેશન તમે અવોઇડ કરી શકશો. નેક્સ્ટ છે કે જોઈએ આપણે શોકનું પેશન્ટ છે. બરાબર. શોકની અંદર બી આપણે ટ્રેન્ડલેન્બર્ગ પોઝિશન આપી દઈશું. જે રીતે આપણે જોઈએ પ્રમાણે હાઇપોવોલેમિક શોકની અંદર આપણે જોયું હતું કે પેશન્ટને આપણે ટ્રેન્ડલેન્બર્ગ પોઝિશન આપતા હતા. સેમ એજ કોઈ પણ શોકનું પેશન્ટ આવે જેમાં હાઇપોવોલેમિક શોક્સ હોય તમારે ટ્રેન્ડલેન્બર્ગ પોઝિશન પેશન્ટને પ્રોવાઈડ કરવાની છે. નેક્સ્ટ છે કે સિગ્મોઇડોસ્કોપી અને પ્રોક્ટોસ્કોપી. બરાબર. તો સિગ્મોઇડ જે કોલોન હોય છે એનું એક્ઝામિનેશન કરતા હોય ને જેના અને પ્રોક્ટોસ્કોપી જે પ્રોક્ટોસ્કોપ આવે છે એના દ્વારા વિઝ્યુલાઇઝેશન કરતા હોય જેને પ્રોક્ટોસ્કોપી કહે છે. તો પેશન્ટને આપણે જી ચેસ્ટ પોઝિશન્સ અથવા તો તમે એને કહી શકો છો જીનું પેક્ટોરલ પોઝિશન્સ, અથવા તો બીજી કઈ પોઝિશનનું નામ શું છે? તો જીનું પેક્ટોરલ પોઝિશન. બીજું એનું નામ શું છે? જીનું પેક્ટોરલ પોઝિશન્સ તમે એને કહી શકો છો. કોલોનોસ્કોપી. બરાબર. જે કોલોન હોય એનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે કોલોનોસ્કોપી કરે છે, જેમાં પેશન્ટને લેફ્ટ લેટરલ પોઝિશન આપવાની હોય છે. જ્યારે સાઇનોટિક સ્પેલનું પેશન્ટ હોય, સાઇનોટિક સ્પેલ જે ટેટ્રોલોજી ઓફ ફેલોટની કન્ડિશનમાં જોવા મળે છે, એની અંદર જોવા મળે છે TOF એટલે કે ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં સાઇનોટિક સ્પેલ, જેને આપણે બ્લુ સ્પેલ પણ કહીએ છીએ. શું કહે છે? બ્લુ સ્પેલ કહીએ છીએ. એને આપણે ની ચેસ્ટ પોઝિશન્સ અથવા તેને આપણે કઈ પોઝિશન આપ્યું? તો સ્ક્વેટિંગ પોઝિશન્સ પણ પેશન્ટને આપીશું. કઈ પોઝિશન? સ્ક્વેટિંગ પોઝિશન આપીશું. ની ચેસ્ટ પોઝિશન સેમ એજ આપણે જીનો પેક્ટોરલ પોઝિશન પણ કહે છે. કઈ? જીનો પેક્ટોરલ પોઝિશન પણ આપણે કહીએ છીએ. ઓકે, તો આ હતા આજની આપણા થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જરૂરી હતા, જે તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. યાદ રાખજો કે પોઝિશનની અંદરથી એક્ઝામની અંદર પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. 2 થી 3 ક્વેશ્ચન્સ પોઝિશન રિલેટેડ પૂછાઈ શકે છે. સો દરેક જે પોઈન્ટ્સ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર ભણ્યા છે દરેકનું તમે રિવિઝન કરતા રહેજો. મળીશું આજે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ. થેન્ક્સ ટુ ઓલ.